जय विठ्ठल। श्री राम जय राम जय जय राम श्री राम। श्री राम जय राम जय जय राम श्री राम। श्री राम जय राम जय जय राम श्री राम। जय 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 हनुमान गोसाई जय जय जय। कृपा करो गुरुदेव की नाई कृपा करो तो। श्री राम जय राम जय जय राम श्री राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम श्री राम। बोल राम महाराज। આજે વૈશાખ સુદ 11 અને મેં પણ એવો કાર્યક્રમ નક્કી કર્યો કે દર 11ના દિવસે સત્સંગ ગાય એની અરે સત્સંગ સમજાવવાની પણ થોડી પ્રક્રિયા રાખવી પડે. ક્યારેક કોઈક આવી ગયું હોય તો હું ના બોલી શકું. એટલે આપ બધા જે 11નો દિવસ છે, સત્સંગ ખરેખર માણસના જીવનમાં જરૂરી છે. મંત્રની જરૂર છે, ગુરુની જરૂર છે, સત્સંગની જરૂર છે, દાનની જરૂર છે, પુણ્યની જરૂર છે. કોઈ પણ કર્મ તમે કરો એ બધી વસ્તુની જરૂરી છે. આજે આપણે 11નો દિવસ હોય ને ભગવાન રાધા અને કૃષ્ણ આપણે પધરાવી દાન બાપુની સાક્ષી હું તમે જ્યારે સત્સંગ કરતા હોય એમાં કીર્તન ગાતા હોય. એક કીર્તન એક ભક્તિ છે. જેટલું ભજનમાં સાર છે એટલો જ સાર કીર્તનમાં છે. એવું નહીં માની લેવાનું કે ભજન કીર્તન જુદું છે, ભજન ગાય જુદું છે, સ્મરણ કરે જુદું છે. એ આરાધ છે. ગાવાનું છે ને એ આરાધ છે. આપણે તમને ખબર છે જૂની કહેવત છે વર્ષો પહેલાની, ત્યારે આ કોઈ જમાનો આ નહોતો, ટીવીનો નહોતો, મોબાઈલનો નહોતો, કદાચ ફોનનો પણ નહોતો એમ કહી શકાય. અને એ વખતે એવું બનેલું કે વાગડનો પ્રયત્ન છે બને ત્યાં સુધી. અને એમાં એ ગીત ગવાડેલું છે. તમે બધા જાણીતા છો. એમાં દાદા હો દીકરી વાગડ માના દેજો, વાગડની વઢિયાળી સાસુ દોઈ, આ બધા સાંભળેલું છે. પહેલા એ ગીત એટલા માટે ગાતી હતી દીકરી, નાની બહુ હતી. પણ એનો બાપ જ્યારે એમ કહેવાય છે કે જ્યારે એને પોતે ભાઈ વગરની હતી અને એના બાપને કોઈ કીધું તમારી દીકરી ઉપર કેવું દુઃખ છે, શું છે એ જોવું હોય તો રાત્રિએ તમે જાઓ. અને રાત્રિએ કેટલું દુઃખ એને આપે છે. એક બરોબર જ્યારે પૂગ્યા ત્યારે એવું નહોતું કે દીદી રાગડા રાખ્યા, પણ પૂનમને દિવસે પૂગ્યા, કોઈ કે 11ના દિવસે પૂગ્યા, પણ ટૂંકમાં કોઈ પ્રસંગ હતો એ પૂગ્યા હતા. અને એ વખતે આ ગાતા ગાતા એને રાહડાની અંદર કહી દીધું કે મને દીએ દળાવે, રાતે કંટાળે, અર્ધલી રાતે પાણી મેકલે, બધું ગીતમાં કહી દીધું. મારું મૂળ કહેવાનું એ છે કે તમે જે અત્યારે કીર્તન ગાતા હો, તાળી પાડીને ગાઓ, વગર તાળીએ ગાઓ, એ તમારો આરાધ છે. પણ એ આરાધ જ્યારે કરતા હોય ત્યારે એવું નહીં માનવાનું
કે ગવનાર વ્યક્તિ જે હોય એને ફળ વધારે મળે અને ઝીલનાર જે વ્યક્તિ હોય એને ઓછું મળે એવું નહીં માનવું. એ તો બધાને હરખું જ ફળ મળે. એમાં કઈ જુદું ન મળે કે ગવડાવે એને વધારે મળે ને ગાતા હોય એને ઓછું, એવું નથી. એ તો એને રાગ આવડતો હોય, એની બુદ્ધિ મગજમાં હોય એટલે ગવડાવે. ઘણાને ગાવાનો શોખ હોય તો રાગ ન હોય, ઘણાને રાગ હોય તો યાદ શક્તિ ન હોય. કઈ રીતે કરવું? એટલે ભગવાનની કૃપા હોય ત્યારે આપણે બધા સાથે જ્યારે ગાતા હોય ત્યારે મારે આપને કહેવાનું વિશે કે અત્યારે પિતૃ મહિનો ચૈત્ર ગયો, વૈશાખ મહિનો પણ પિતૃનો જ કહી શકાય, પણ છતાં આપ હું ને તમે એક વિચારધારા માટે થઈ અને મારે બોલવાનું આવવું પડ્યું કે જ્યાં જો ને બધાય પીડાય છે. કોઈ ધનથી પીડાય છે, કોઈ શરીરથી પીડાય છે, કોઈ મનથી પીડાય છે, કોઈ કર્મથી પીડાય છે, કોઈ પણ રીતે માણસ પીડાય છે. આ તમે બધા નક્કી કર્યું. પછી આપણે શું કહેવું કે કાંઈ નડતર હશે. નડતર હોય તો આપણે હાલો કે દાખલા તરીકે હોય તે આપણે એવું નથી માનતા કે નડે નહીં. આપણા પિતૃ હોય એ આપણને કદાચ નડે નહીં, પણ એને જે સંતોષ કરી જે જવાબ જોવી, એને જે કરવું પડે એ તો કરવું જ પડે, એમાં છૂટક્યો જ નથી. ઘણા મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ વર્ષો પહેલા એ વ્યાય ગયેલા અને હવે શું કામ આવ્યા? અમારે તો દાદા, એના દાદા અને એના દાદા આવ્યા. ત્યારે મેં કીધું કે એના દાદાના દાદાને ખબર પડી કે હવે મારા છોકરા સમૃદ્ધ બન્યા છે, પહેલા કાંઈ નહોતું. એટલે હવે હું ઘણા વર્ષ સુધી બેઠો ગોખલામાં, વાડીએ, કોઈના ઘરે, કોઈ પણ જગ્યાએ હવે મારે મોક્ષ લઈ લેવો છે, હવે મારે નિર્વાણ પામી જવું. ત્યારે સમજવું કે આપણા પિતૃઓ જે છે, આપણા વડવાઓ જે છે, એની જે ઈચ્છા છે એ પૂરી કરવી આપણો ધર્મ છે. પછી તમે ન માનતા હો તો એક વાર જુદી કે ભાઈ અમે પિતૃને ન માનવી, એ બધું હોય તો કે આ બધું ગપ છે ને ફલાણું આમ છે. મનની એક તમારી ભ્રાંતા છે. એટલે હું તમને એક શોખવટ કરું કે 3 વસ્તુ ન કરતા. એક કોઈ પણ વ્યક્તિ જાણ્યા જોયા વગર, આ ખાસ સૂચના, પહેલી સૂચના, કોઈ પણ વ્યક્તિ જાણ્યા જોયા વગર કોઈ પણ વસ્તુ ઘરે લાવવી નહીં. આ મારી પહેલી સૂચના. પછી શ્રીફળ હોય, દસવા લીંબુ હોય, ખોપારી હોય, તે કોઈ તમને નાળા શેડીને દોરો આપે, પણ તમને જો ખાતરી ન હોય તે વસ્તુ ન લાવે. એક. બીજું, તમે જેને જાણો છો પક્ષી માથા સુધી, પછી એમાં કોઈ સંત હોય, કોઈ માતાજી હોય, કોઈ સાધ્વિક હોય, અને એ તમને ખબર પડે કે આ મહાપુરુષ છે, તો એનું ઠેકાણું છે અને આ જગ્યાનો સંત છે, એવા કોઈ મહાપુરુષ વસ્તુ આપે તો તમને ખાતરી હોય તો લેવી, નકર ના લેવી. 2. ત્રીજું, જાણ્યા વગર કોઈ પણ દેવ દેવતાની મૂર્તિઓ ન લેવી. પછી અમારે એટલે જો શંકર દાદા હમણાં કોઈક મેકી, એનો પણ એક દોષ લાગે. આપ બધા કીર્તન ગાઓ, ભજન કરો. જ્યારે માણસ છે તમે જોજો આ વસ્તુ ક્યારે લેવા મળે ખબર છે? કામ ધંધો રાગે ન પડે તો માણસ ક્યાંક કોકની આગળ જોરાવા જાય, ક્યાંક લેવા જાય, ક્યાંક પોતાનું કાર્ય કરવા જાય, અથવા તો કોઈ દીકરા દીકરીનો વ્યવહાર ન થતો હોય તો જાય કે મારી દીકરી મારા દીકરાનો વ્યવહાર નથી થતો તો જાય, અથવા તો પોતાનું ઘરમાં ધાર્યું ન થતું હોય, એનું જે કરવું એ ન થતું હોય, અને પોતે માણસ દાધારંગી હોય, થોડોક આમ રીહવાળો હોય, તો એ પણ ક્યાંક જોવરાવા જાય, ક્યાંક વસ્તુ લેવા જાય. અને આખર ચોથો તબક્કો એ આવે
કે ઘણી ફેરી માણસને બીજાની સુખ જોઈ ન શકે, બીજાની સાયટી ન જોઈ શકે, એટલે હાથે કરીને કાંઈ પણ મેલું છે, કોઈ એવું તંત્ર છે, કાંઈ એવી વસ્તુ છે, એ સાયલ માણસ બીજાને હેરાન કરવા હાટું થઈ અને મેલી વિદ્યાની સહાયતા લઈ અને માણસ શીખવા જતો કે મને કોઈક બોલાવે, મને કોઈક ઓળખે, મને કોઈક પૂજે, મને કોઈક માને, આવું બને છે. અને હું જે બોલું એ સત્ય જ બોલું છું. જે અનુભૂતિ પ્રમાણે હમણાં બધું હાલે છે એની ઉપરથી હું કહું છું. એટલે આ ખાસ કરીને એક ધ્યાન રાખજો કે તમારી શ્રદ્ધા છે ને 3 જણા તોડાવે. પહેલે તમે અખંડ આશ્રમમાં જ્યારે આવતા હો ને ત્યારે તમારી શ્રદ્ધા નજીક વાળો તોડાવે. કે તમે કેટલા વર્ષથી દાન બાપુને જાઓ, બાપુ વગર જાઓ, તમને કઈ મળ્યું? તમે કઈ ભાડ્યું? તમે કઈ જોયું? પહેલી શ્રદ્ધા તમારા નજીક હોય તોડાવે. બીજી શ્રદ્ધા તમારું ધાર્યું ન થાય એટલે તમારા ઘરમાંથી તોડાવે કે કેદુને મંદિરે જાઓ. ભાઈ જાતા તેને કે તું કેદુને મંદિરે જા, હું વળ્યું? એ ઘરના ચાલુ તોડાવે. અને ત્રીજું કે તમને જ્યારે ખુદને વહેમ પડવા માંડે ત્યારે સમજવું કે આપણે ભક્તિના પંથે નથી ચડ્યા, આપણે જ્ઞાનના પંથે નથી ચડ્યા, આપણે ધર્મના પંથે નથી ચડ્યા, આપણે સડી ગયા છીએ એટલા માટે કે આપણે જાણ્યા જોયા વગર કોકની વાત, કોકના વિચારો લઈ અને આપણે અંદર પડ્યા એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલે જ આપણે કહેવત કીધી ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અજાહેર કીધું માણસનો વિનાશ થવાનો હોય ને ત્યારે વિપરીત બુદ્ધિ થાય. એક ગામ હતું, એ ગામમાં એક પીપળાનું વૃક્ષ છે. હવે બન્યું એવું કે વાવાઝોડું આવ્યું ને પીપળાનું આખું ઝાડ છે એ ભાંગી ગયું, પડી ગયું, થળિયેથી ખાલી થંભ ઊભું. બન્યું એવું એ ગામના અંદર પીપળાનું ઝાડ ગામ વસાડે, ગામની બારોબાર એક ઠોંગું રહ્યું. પછી માણસો કોઈક લાકડા લઈ આવે, કોઈક સળિયા લઈ આવે, આખો પીપળો બાળી દીધો વરદીમાં. એમાં એ કાપતા કાપતા અણીદાર ઠોંગું થઈ ગયું, 7-8 ફૂટ ને અવેડો હતો. અવેડે બધી ગાયું પાણી પીવા આવે, એમાં ગાયું બાંધી એમાં ભાગવા ગઈ અને માથું માર્યું એટલે નાની વાસળી હતી એ અણી ઉપર પડી, ઝાડવા અણી ઉપર પડી એટલે એનો પેટમાં ગરી ગઈ અણી લાકડા અને પીપળાની જે ગણો તે, અને ગાયનું મૃત્યુ થયું. બધા ગામમાં કહેવા માંડ્યા આપણે આ પહેલેથી આવો કાઢી નાખ્યો હોત ને તો સારું હતું. બધા કે વરસાદ આવે ત્યારે કોળાય, આમ થાય ને આ ગા મરી. આ બધા વિચારો કરે કે હવે કાઢી નખાય. એ ગાને ઉપરથી આમ ઉતારી મરી ગઈ, એને દફના દાટી દીધી. બન્યું એવું આજકાલ કાળ કાઢવાનો પીપળો વાત થતી હતી, એમાં સોમાન આવી ગયો, વરસાદ થયો એટલે પીપળો પડ્યો. જે આવે કે જો પીપળો પડ્યો ને તે કે ભલે પડ્યો પણ ઘા તો મરી ને. અને પછી તો બહુ પડ્યો, જેમ છે એમ પડ્યો. એક ડાળને બદલે ફરતી 25 ડાળ ફૂટી ફરતી ફરતી અને જટા ઝૂમ થઈ ગયો 2 વર્ષમાં. બધા કે બોલો આપણે કાઢી નાખવાનો હતો, ગાય મરી ગઈ, કેવો પીપળો જાગ્યો. બધા કે પાપી ઘોરો કહેવાય. એ 3જે વર્ષે વરસાદની હારે વાવાઝોડું આવ્યું એટલે પાછો ઈની વિટોળિયામાં મૂળિયા હોતો નદી નાખી દીધું, મૂળિયું ન રહેવા દીધું. એમ મારું કહેવાનું કે આપણે ખોટું કર્યું હોય ને, સાચું હોય પણ આપણે ખોટું કાંઈ કર્યું હોય તો એ ખોટું થઈ ગયું હોય તો 3 વર્ષ સુધી દહકો આપણો રહે. 3 વર્ષ એટલે 1000 દિવસ. 3 વર્ષ પછી પાછું હોતું નહીં ને પાછું ઊભું રહ્યું. એટલે બહુ જાળવી પગલું ભરવું. મેં કેમ પહેલા આપણે મારી વાત કરું, મેં પહેલા શું કીધું હતું કે આપણે
1000 દિવસ બહાર ના નીકળવું. આને લીધું હતું ને. પછી આપણે રામાપીર આવ્યા એટલે 12 વર્ષનું પીર નાખ્યું. એટલે મારું કહેવાનું કે કોઈ પણ જગ્યાએ દેવ દર્શને જાજો અને ઉત્તમમાં ઉત્તમ મને જે મોરારી બાપુના શબ્દ ઉપર કહી હતું કે આપણા ગુરુ કોઈ પણ વર્ણને આપણે માન્યા હોય કે ગુરુએ જે વસ્તુ આપી હોય, માળા આપી હોય, ફોટો આપ્યો હોય, શબ્દ આપ્યું હોય, કિશન આપ્યું હોય, તે કાંઈ પણ આશીર્વાદ આપ્યા હોય, એ આશીર્વાદ ક્યારે ફળે ખબર છે? કાં તમને આશીર્વાદ વરદીમાં 3 વર્ષે 4 વર્ષે ફળે. અને તમારા પેટમાં જો કાતી આવે, તમારા પેટમાં કોઈ વાત નબળી વિચારધારા આવી જાય તો આશીર્વાદ લોપીને એટલે અલોપતન થઈ જાય. કારણ કે ગંગા સતીના શબ્દ છે ને કે કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ પાન થાય. તમે કોઈ પણને છેતરીને લઈ જાઓ એ કેટલા જ ટકે હાલો. કોઈ પણ વ્યક્તિને તમે છેતરીને લઈ જાઓ કે મારે બાપુ આગળથી 2 વર્ષ 3 વર્ષ કાંઈ દાન કરવું, કાંઈ સેવા કરવી, કાંઈ મારે બાપુ આગળ રહેવું અને પછી બાપુ મને આ વસ્તુ આપે, એ તમારા પેટમાં જે કાતી છે, જે પાક છે, એનથી બાપુ આપી દે પણ ફળ ન મળે. અને કદાચ ફળ મળ્યું હોય તો લાંબો સમય રહીને 3 વર્ષે પડાય. કપટ કરેલી વસ્તુ કોઈ દી હતતી નથી. મહાભારતનો શબ્દ. કોઈ પણ વસ્તુ કપટની ન હદે. એમ તમે લોકો વર્ષોથી આશ્રમમાં આવો છો, 11નો સત્સંગ રાખ્યો, મને ગમ્યું કે આપ બધા દર 11 જેને માનતા એને માનવાનું, પણ શ્રદ્ધાથી એક વસ્તુ પકડીને બેસી જાઓ તો તમારો વહેલા પાર આવી જાય. બહુ તમે દોડો ને અને બહુ ફાંફા મારો ને બહુ બધે જવા માંડો ને તો તમારે એમ માનવાનું મારો વિકાસ નથી થયો, મારો રખડવાનો વધી ગયો. વિકાસ ક્યારે થાય? દરેક ધર્મમાં જાઓ, દરેક જગ્યાએ પગે લાગવું, પણ તમારા સદગુરુ અને તમારા બાપ જે તરીકે તમે માવતરને માનતા હો એને ન ભૂલવો. માવતરના તો તમે જ્ઞાની ક્યાંથી થાવ? સાસુ હોય તો વહુ છે એ ક્યારે આવે? સાસુ હતી એનો દીકરો હતો ત્યારે વહુ આવી, વહુ ક્યાંથી આવી? એમ માવતરને ન ભૂલવું, ગુરુને ન ભૂલવું, તમારા ઈષ્ટદેવને ન ભૂલવા, તમારી કુળદેવીને ન ભૂલવું. જ્યારે જ્યારે માણસ આ 3 વસ્તુ ભૂલી જાય, ઈષ્ટદેવ, કુળદેવી ને ગુરુ અને ચોથા માવતર, ત્યારે સમજવાનું કે ક્યારેક પરિસ્થિતિ 3 વર્ષમાં નબળે આવે, તરત ન આવે. ઘણાને વરદીમાં આવે, ઘણા 6 મહિનામાં આવી જાય, એવી કઠણાઈ બેઠી 3 મહિનામાં આવે. પણ બાકી ઉન્નતિ છે એ અખંડ ને અખંડ જો રાખ્યું હોય તો કાયમની શ્રદ્ધા રાખજો, કાયમનો પ્રેમ રાખજો. આપ બધાની જે લાગણી અને પ્રેમ એ અખંડ દાન બાપુ ઠાકર ઉપર રાખવાનું વારંવાર એટલે કહું કે અમે સેવીને એ માણસ છે. 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ અંતે તો જવાનું, તમારે જવાનું, પણ જે બેઠા ને એ અખંડ રહેવાનું આજીવન. એટલે આજીવન જે છે એની આરે પ્રીત રાખો. એના સ્થળ ઉપર કોઈ બેઠા હોય અને સલાહ આપે એ આપણેથી લેવાય તો લેવાની, ના લેવાય તો માથે ચડાવવાની. બાકી કાંઈ ન થાય તો અપમાન ન થાય ને અપરાધ ન થાય એનું ધ્યાન રાખો. એટલે હર મેં ગુરુ પ્રીતિ વધે, તમારી મા બાપની પ્રીતિ વધે અને કાયમિકના માટે તમારી શ્રદ્ધા કોઈ પણ વ્યક્તિ તોડાવા આવે તો હું તો એમ કહું છું, શ્રદ્ધા કોની તૂટે ખબર છે? 3 જણાની તૂટે. એક અધૂરીઓ હોય એને તૂટે, એક જેને કાંસ મજિયારું ખાઈ ગયો હોય અને કપટથી કાંઈ વહેલી વિદ્યા આવી ગયું પાસે એની તૂટે. અને એક ત્રીજી શ્રદ્ધા કોની તૂટે? કે જેના મનમાં અને જેના હૃદયમાં કાતી પડી હોય ને એની શ્રદ્ધા તૂટે. બાકી શ્રદ્ધા કોઈ દી કોઈની તૂટે નહીં, કોઈ દી ઓછી થાય નહીં. એમ તમારી ભક્તિ ને ભાવના હશે તો અખંડ શ્રદ્ધા રહેશે, અખંડ ભાવના રહેશે. દર 11નો સત્સંગ કરવો,
હું પણ જો મારે અનુકૂળતા મહેમાન હોય ન હોય તો હું ઘડી બગડી કોઈક સંતો હોય તો એ બોલે નહીંતર હું અડધી કલાક પૂરતો આવીશ. આપ બધાને દાન મહારાજ ઠાકર અને માતાજી સુખી રાખે એટલું કહ્યું. જય સિયારામ, જય રામ.